વાતચીતના વિવિધ પ્રકાર, ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન. દરેક પ્રકારની વાતચીત અંતર્ગત ફોર્મલ અને ઇન્ફોર્મલ રીતની સાથે સાથે વન ટુ વન, વન ટુ ગ્રુપ અને વન ટુ મેની પ્રકારની વાતચીત થઈ શકે છે. તો ચાલો સમજીએ કે વાતચીત કઈ રીતથી કરવામાં આવી શકે છે. મૌખિક વાતચીત, વર્બલ કમ્યુનિકેશન. એવો કોઈ દિવસ નથી હોતો જ્યારે આપણે વર્બલ કમ્યુનિકેશનથી ઘેરાયેલ ન હોઈએ. આ ઉપરાંત આપણી વર્બલ કમ્યુનિકેશન સ્કિલને વધારે સારી બનાવી શકાય છે. આવું કરવાની કેટલીય રીતો છે. તમે પૂછી શકો છો કે વર્બલ કમ્યુનિકેશન સ્કિલને વધારે સારી બનાવવી શા માટે જરૂરી છે? સારી વર્બલ કમ્યુનિકેશન સ્કિલથી આપણે અલગ અલગ પ્રકારના લોકો સાથે વાત કરી શકીએ છીએ, આપણા વિચારોને પ્રભાવી રૂપે વ્યક્ત કરી શકીએ છીએ અને કેટલાય અલગ અલગ દ્રષ્ટિકોણને સમજી શકીએ છીએ. આપણે આપણી વર્બલ કમ્યુનિકેશન સ્કિલને વધુ સારી બનાવવા માટે શું કરી શકીએ છીએ? નજર મેળવવી એટલે કે આઈ કોન્ટેક્ટ. તમે બોલી રહ્યા હો અથવા સાંભળી રહ્યા હો ત્યારે આઈ કોન્ટેક્ટ વર્બલ કમ્યુનિકેશનનો એક અનિવાર્ય ભાગ છે. આઈ કોન્ટેક્ટના માધ્યમથી તમે તે બતાવી શકો છો કે તમે બોલનારની વાતો પર ધ્યાન આપી રહ્યા છો. સારી શબ્દાવલી એટલે કે વોકેબ્યુલરીનો ઉપયોગ કરો. સારી વોકેબ્યુલરીનો ઉપયોગ કરીને તમે શ્રોતાઓને બતાવી શકો છો કે તમે તે વિષય વિશે ઘણું બધું જાણો છો. સફળ કમ્યુનિકેશન અથવા પોતાના મનની વાત કહેવી એ સારા શબ્દભંડોળ પર આધાર રાખે છે. વાત કરતી વખતે સાચા શબ્દોનો ઉપયોગ કરવો તમને એક વધારે પ્રભાવી વક્તા એટલે કે કમ્યુનિકેટર બનાવે છે. વોકેબ્યુલરી વિકસિત કરવાની એક રીત વાંચવું છે. પછી તે છાપું વાંચવું હોય અથવા ફિક્શન પુસ્તક, પોતાને નવી વોકેબ્યુલરીથી પરિચિત કરવાથી તમને ઘણો ફાયદો થશે. વાત કરતી વખતે પોતાના ટોન અને અવાજ પર ધ્યાન આપો. આપની વાત કરવાનો ટોન અને અવાજથી બીજાને ખબર પડી જાય છે કે આપણા મનની પરિસ્થિતિ શું છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારા મિત્રને રમવા માટે બોલાવો છો અને તે ના કહે છે તો તમે પૂછો છો કે તે ના કેમ કહી રહ્યો છે. હવે આ બે ટોનમાં રહેલ તફાવત સાંભળો. કેમ નહીં? કેમ નહીં? શું તમને આ બંનેમાં કોઈ તફાવત જોવા મળ્યો? જ્યાં પહેલો ટોન ધીરે અને પ્રશ્નવાચક છે, ત્યાં બીજો ટોન ઉત્તેજિત અને ચીડાઉ છે. તેથી પોતાના ટોન અને અવાજ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. પરિસ્થિતિ પ્રમાણે પોતાના ટોન અને અવાજને એડજસ્ટ કરવાનું યાદ રાખો. આત્મવિશ્વાસ સાથે વાત કરો. આત્મવિશ્વાસથી બોલવાની સૌથી સારી રીત છે નિરંતર અભ્યાસ કરવો. જલ્દી વાત કરવા માટેની કોશિશ ન કરો. અટકીને વાત કરવી અને વાત કરતી વખતે ફિલર શબ્દોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન ન કરો. જેટલું વધારે તમે આ ટિપ્સનો મહાવરો કરશો તેટલા જ તમે સહજ થતા જશો. યાદ રાખો કે વર્બલ સ્કિલ માત્ર ઇન પર્સન કમ્યુનિકેશન સાથે સંબંધિત નથી. આ સ્કિલ વિડિયો અને વોઇસ કોલમાં પણ લાગુ પડે છે. હવે જ્યારે આપણે વર્બલ કમ્યુનિકેશનમાં સુધારો કરવાનું જાણી ગયા છીએ ત્યારે નોન વર્બલ કમ્યુનિકેશન પર નજર નાખીએ. અમૌખિક વાતચીત, નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશન મહત્વપૂર્ણ છે કેમ કે આમાં મોટે ભાગે એવી કહ્યા વગરની વસ્તુઓ સામેલ હોય છે જે ઘણો પ્રભાવ પાડતી હોય છે. કલ્પના કરો કે તમે એક વિડિયો કોલ પર છો અને કહી રહ્યા છો કે તમે વાત સાંભળી રહ્યા છો, પરંતુ બોલનારી વ્યક્તિ તમારી શારીરિક પ્રતિક્રિયા જોઈને સમજી જાય છે કે તમારું ધ્યાન ક્યાંક ભટકેલું છે, તો તમે તે કહેવા છતાંય પણ તમે સાંભળી રહ્યા હતા તે માની લેશે કે તમે તેની વાત સાંભળી રહ્યા ન હતા અને આ કારણે તે પોતાને અપમાનિત મહેસૂસ કરશે. આપણે નોન વર્બલ કમ્યુનિકેશનનો પ્રભાવી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ અને મોકલી રહેલ નોન વર્બલ સંકેતોને આપણે કેવી રીતે વાંચી શકીએ છીએ? શારીરિક પ્રતિક્રિયા એટલે કે બોડી લેંગ્વેજ પર ધ્યાન આપો. તમે શારીરિક પ્રતિક્રિયાના આધારે ઘણું બધું જણાવી અને સમજી શકો છો. જો તમે શ્રોતા છો તો સતર્ક મુદ્રા બનાવીને રાખો અને વક્તાને જુઓ.
જો તમે વક્તા છો અને કોઈ વ્યક્તિનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત ન થવાનું જણાય છે તો તેમનું ધ્યાન ખેંચવા અથવા તેમની સમજને તપાસવાનો પ્રયાસ કરો. ચહેરાના હાવભાવ પ્રમાણે વર્તન કરો. ખાસ રીતે જ્યારે તમે બોલી રહ્યા છો ત્યારે જુઓ કે શ્રોતા તમારી વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે. જો તમને તેમના ચહેરા પર આશંકા દેખાય છે તો તેમના પ્રશ્નો માટે રોકાવું તમારા હિતમાં હોઈ શકે છે. ઈશારો અને વાતચીતની શૈલી એટલે કે જેસ્ચર્સ અને મેનર્સ પર ધ્યાન આપો. ઈશારો કોઈ વાતને સૂચિત કરવા માટે ઉપયોગી રીત છે, તેથી જ્યારે લોકો તેનો ઉપયોગ કરે છે ત્યારે ધ્યાન આપો. તમે સામાન્ય રીતે જોશો કે જ્યારે લોકો પોતાની વાત પર ભાર આપે છે ત્યારે પોતાનો હાથ હલાવે છે. મનોભાવ અને શિષ્ટાચારને ધ્યાનમાં રાખો. એક વક્તા સ્વરૂપે સુનિશ્ચિત કરો કે તમે પોતાના મનોભાવ અને નોન વર્બલ સંકેતોના માધ્યમથી વિષય અંગે પોતાની રુચિ વ્યક્ત કરો છો. આ ઉપરાંત સુનિશ્ચિત કરો કે તમે અનુકરણીય શિષ્ટાચાર પ્રદર્શિત કરો છો. પછી ભલે ને તમે શ્રોતા હો કે વક્તા, શિષ્ટ વ્યવહારમાં સન્માન બતાવવું અને સારી રીતે સાંભળવું બંનેનો સમાવેશ થાય છે. વર્બલ અને નોન વર્બલ સંકેતોનો ઉપયોગ સામાન્ય રીતે એકસાથે કરવામાં આવે છે, તેથી હંમેશા બંનેને ધ્યાનમાં રાખો. લેખિત વાતચીત રિટન. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે કલમ તલવારથી વધારે શક્તિશાળી હોય છે. જે આપણે લખીએ છીએ તે શાશ્વત છે અને તેથી જ લેખનને સંવાદ કરવાની સૌથી શક્તિશાળી રીતોમાંથી એક માનવામાં આવે છે. વાતચીતના કેટલાય લેખિત સ્વરૂપ છે, જેમાં ફોર્મલ અને ઇનફોર્મલ બંનેનો સમાવેશ થાય છે. કામ માટે બનાવેલ દસ્તાવેજની સરખામણીમાં તમારા મિત્રને લખેલ શબ્દો ઘણા અલગ હોય છે. આગળ આપેલ રણનીતિ કેટલાય ફોર્મલ દસ્તાવેજો માટે ઉપયોગી છે. આપણે આપણા ફોર્મલ લખાણને રોચક, સુસંગત અને પ્રભાવી કેવી રીતે બનાવી શકીએ છીએ? આપણા કામનું પ્રૂફ રીડ કરવાનું ન ભૂલીએ. કલ્પના કરો કે તમે કોઈને બતાવવા માંગો છો કે તમે કંઈક કરી શકો છો, પરંતુ તેને બદલે તમે ટાઈપ કરો છો કરી શકતા નથી. પોતાના કામની તપાસ કરીને તમે તે નાની નાની ખામીઓને દૂર કરી શકો છો જે ખામીઓ ઘણું અંતર ઉત્પન્ન કરે છે. વાક્ય રચના બદલો. વિવિધ રીતે પ્રસ્તુત કરેલી સામગ્રીને વાંચવી હંમેશા વધારે રુચિ પેદા કરનારી હોય છે. એક જ શબ્દની સાથે વાક્ય શરૂ કરવા ઉપરાંત પોતાના વિચારોને અલગ અલગ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. જે રચનાત્મક લેખન એટલે કે ક્રિએટિવ રાઇટિંગ માટે વિશેષ રૂપે મહત્વપૂર્ણ છે, કેમ કે વાંચનારની તમારા લેખમાં રુચિ બની રહે છે. તપાસી લો કે તમારા લેખનો પ્રવાહ સારો હોય. આ તમામ પ્રકારના લેખન પર લાગુ પડે છે. પોતાના લેખને વિભાજિત કરતી વખતે સુનિશ્ચિત કરો કે એક ફકરામાં માત્ર એક જ વિચાર સમજાવવામાં આવ્યો હોય. એક ફકરાથી બીજા ફકરામાં જવા માટેની એક સારી રીત છે ટ્રાન્ઝિશન વર્ડ્સનો ઉપયોગ કરવો. તો ચાલો હવે વાતચીતના છેલ્લા પ્રકારને સમજીએ. દ્રશ્ય વાતચીત એટલે કે વિઝ્યુઅલ કમ્યુનિકેશન. વિઝ્યુઅલ કમ્યુનિકેશન એક પ્રભાવી માધ્યમ છે, કેમ કે તે સાક્ષરતા અને ભાષાના અંતરને દૂર કરે છે. દ્રશ્યોના માધ્યમથી તમે એવા લોકો સાથે વાતચીત કરી શકો છો જે અભણ છે અથવા તમારાથી અલગ ભાષા બોલે છે. ચાલો હવે વિઝ્યુઅલ કમ્યુનિકેશનની રણનીતિઓને જાણીએ. વાતચીતને સરળ રાખો. તમે તે સુનિશ્ચિત કરવા માંગો છો કે જે દસ્તાવેજ તમે બનાવી રહ્યા છો તેમાં એક હદથી વધારે માહિતી ન હોય. પછી તે એક પેમ્પલેટ, પોસ્ટર અથવા કંઈક બીજું હોય. ધ્યાન રાખો કે મુખ્ય વાત એ છે કે તમે ડિઝાઇન ઘટકો વડે આપવામાં આવનાર સૂચનાની વચ્ચે સંતુલન બનાવો. વાતચીતને યુઝર સંબંધિત એટલે કે રિલેટેબલ બનાવો, કેમ કે દ્રશ્ય વાસ્તવમાં કોઈને પણ પ્રભાવિત કરવાની શક્તિ ધરાવે છે. એટલા માટે તેને જેટલું શક્ય હોય તેટલું સરળ બનાવો. તમે જેટલા ટીવી અને બિલબોર્ડની જાહેરાત જુઓ છો તેને યાદ કરો. તમે ખરેખર કયું ઉત્પાદન ખરીદો છો? જે ઉત્પાદન ઉપયોગકર્તા માટે જરૂરી અને તેમને અનુરૂપ છે તે જ તેને પ્રભાવિત કરવામાં સૌથી પ્રભાવી હોય છે. એવું માનીને ચાલો કે દર્શકોને બાંધી રાખવા એ સૌથી વધારે જરૂરી છે. સુનિશ્ચિત કરો કે વિઝ્યુઅલ આકર્ષક હોય.
જેથી તે પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરવામાં પ્રભાવી સિદ્ધ થાય. યાદ રાખો કે વિવિધ પ્રકારની વાતચીત સંપૂર્ણ રીતે અલગ હોતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સમૂહની સામે પ્રસ્તુતિ આપી રહી હોય છે ત્યારે તે સમયે વર્બલ, નોન વર્બલ, લેખિત અને વિઝ્યુઅલ કમ્યુનિકેશનના ઘટકોનો ઉપયોગ એકસાથે કરવામાં આવે છે. હવે જ્યારે તમે દરેક પ્રકારના કમ્યુનિકેશન અને તેમાં ઉપયોગ કરવાની પ્રભાવી રીતો વિશે જાણી લીધું છે ત્યારે તમે તે બધી પરિસ્થિતિઓ માટે તૈયાર છો જેના માટે મજબૂત કમ્યુનિકેશન સ્કિલની આવશ્યકતા હોય છે. યાદ રાખો કે વાતચીત એક કૌશલ્ય છે, તેથી તમે જેટલો વધારે મહાવરો કરશો તેટલા જ વધારે સારા બનશો.